અને હવે વાત કરીએ આણંદ બેઠકની, જ્યાં સાંસદ મિતેશ પટેલ સામે અમિત ચાવડાનો જંગ છે। ભાજપ અને કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે અને જેના કારણે આ બેઠક પણ રસપ્રદ બની ગઈ છે। અમિત ચાવડાએ બોલાવેલા ક્ષત્રિય સંમેલનથી નવી ચર્ચાઓએ વેગ પકડ્યો। ભાજપને સંગઠન અને કાર્યકર્તાઓ પર પૂરો વિશ્વાસ છે, પૂરો ભરોસો છે। કોંગ્રેસને વર્તમાન સામાજિક આંદોલનનો ફાયદો મળવાની આશા છે, એટલે આણંદ બેઠક પર ઓબીસી મતદારો પાસા પલટી શકે છે। ઇરશાદ સૈયદ આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। ઇરશાદ, બંને ઉમેદવારોને કેટલું ટેન્શન અને કેમ? કૃષ્ણ, ચોક્કસ જણાવી દઉં કે જે આણંદ લોકસભા બેઠક છે એમાં સૌથી વધુ સક્રિય મતદારો છે અને સક્રિય આંદોલનની અસર આ બેઠક ઉપર ખાસ જોવા મળી રહી છે। જો 30% પણ સક્રિય મતદારો બદલાય તો આ બેઠક હવે કોંગ્રેસના ફાળે જાય તેમ લાગી રહ્યું છે, પરંતુ હાલ જે પ્રમાણે સ્થિતિ ચાલી રહી છે તેમાં બંને ઉમેદવારોને કાંટેકી ટક્કર જોવા મળી રહી છે। હાલ ભાજપના જે ઉમેદવાર છે મિતેશભાઈ પટેલ દ્વારા સરકારની જે વિવિધ યોજનાઓ છે તેને લઈને મતની અપીલ કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ દ્વારા જિલ્લાના જે સ્થાનિક પ્રશ્નો છે તેને લઈને મતદારો પાસે જઈ અપીલ કરવામાં આવી હતી। જ્યારે આણંદ લોકસભા બેઠકના જે મિતેશભાઈ પટેલ છે તેઓનો પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાનો કોઈ પણ જે સ્ટાર પ્રચારક છે તેઓ દ્વારા અહીંયા કોઈ સભા કરવામાં આવી ન હતી, માત્ર શક્તિસિંહ ગોયલ દ્વારા જ આ પ્રચાર કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આણંદ બેઠક ઉપર જે સક્રિય આંદોલન છે તેની અસર સીધી જોવા મળી રહી છે અને આ બેઠક ઉપર સક્રિય મતદારો વધુ હોય કંઈ પણ કહી શકાય તેમ દેખાતું નથી અને હાલ બંને ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે। જી બિલકુલ ઇરશાદ, આભાર આપનો તમામ વિગત માટે। તો આ એ બેઠક છે કે જ્યાં ખુદ રાજનાથ સિંહ પણ પ્રચાર માટે આવ્યા હતા અને ફાઇટ ટાઈટ બની ગઈ છે।